8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. કોંગ્રેસના અધિવેશનને લઈ અને અમદાવાદ પોલીસ કમિશનરનું નિવેદન. અધિવેશનમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત રહેશે. પોલીસ કમિશનરે કહ્યું છે અધિવેશનની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે. તો અમદાવાદ પોલીસ પણ કોંગ્રેસના અધિવેશનને લઈ અને સજ્જ છે અને પોલીસ કમિશનરે નિવેદન આપ્યું છે કે અધિવેશનને લઈ અમદાવાદ પોલીસ સજ્જ છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપસ્થિત રહેશે. અધિવેશનની સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવામાં આવશે તેવું પોલીસ કમિશનરે કહ્યું છે. આગામી 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. આ અધિવેશનને લઈ અમદાવાદ પોલીસ કમિશનરે નિવેદન આપ્યું છે. અધિવેશનમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે અને અધિવેશનની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે. એને જે અધિવેશન જો થવાના છે એના માટે પોલીસની જે બંદોબસ્ત રહેશે એ ખૂબ જ પ્રાયોરિટી ઉપર રહેશે અને વ્યવસ્થિત પોલીસ એમાં બંદોબસ્ત રાખશે. મહત્વના સમાચાર. અમદાવાદમાં સીસીટીવીથી ગુનેગારો ઉપર નજર રાખવામાં આવશે. ટાસ્ક ફોર્સની આ અંગે રચના પણ કરવામાં આવી છે. મોલ, સોસાયટી અને દુકાન બહાર લગાવવામાં આવશે સીસીટીવી. અત્યાર સુધીમાં 14,000થી વધુ સીસીટીવી શહેરમાં લાગી ચૂક્યા છે. તો અમદાવાદમાં ગુનેગારો ઉપર નજર રાખવા માટે સીસીટીવી ફૂટેજ લગાવવામાં આવ્યા છે અને સીસીટીવીના મદદથી મોલ, સોસાયટી, દુકાન બહાર સીસીટીવી લાગવામાં આવશે જેથી ગુનેગારોની પળની માહિતી મેળવી શકાશે. ટાસ્ક ફોર્સની રચના પણ આ માટે કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ જે છે તે સીસીટીવી ચકાસશે. અત્યાર સુધીમાં 14,000થી વધુ સીસીટીવી પણ લાગી ચૂક્યા છે. તો અમદાવાદમાં ગુનેગારો ઉપર નજર રાખવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ કે જે મોલ, સોસાયટી, દુકાન બહાર લગાવેલા સીસીટીવી છે તેના ઉપર સતત મોનિટરિંગ કરશે અને અત્યાર સુધીમાં 14,000થી વધુ સીસીટીવી લાગી ચૂક્યા છે.